અને હનુમાનજી ડભોડિયા હનુમાનજી તરીકે ખ્યાતિ પામ્યા. સમય જતા મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું અને એક મોટા યાત્રાધામમાં સ્થાન મેળવી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે. મંદિરના મહંત શ્રી સ્વ જુગલદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેક કાતરા કે તીડ નહીં આવે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પડતા નથી. મહંત શ્રી સ્વ જુગલદાસજીના માનમાં આજે પણ મહાવદ છઠના દિવસે ગામજનો ધંધા રોજગાર બંધ રાખીને મહંત શ્રી સ્વ જુગલદાસજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને આ બંધને ગામ આખું બાવાની છઠ તરીકે ઓળખે છે. ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે દર કાળી ચૌદસે ભવ્ય મેળો યોજાય છે. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે આ મેળાની શરૂઆત થઈ કાળી ચૌદસની રાત્રે 2 વાગ્યા સુધી